સુરતના કાપોદ્રા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ। કાપોદ્રા વડવાડ સર્કલ પાસે બે ઇસમોએ કરી હત્યા। માથાભારે ઋષિ પંડિત નામના ઇસમની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતમાં ઋષિ પંડિત ચપ્પુ લઈને મારવામાં આવ્યો હતો। મારવામાં આવેલ ઋષિ પંડિતની તેના જ હથિયાર વડે હત્યા કરવામાં આવી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ। કાપોદ્રા વડવાડા સર્કલ પાસે બે ઇસમોએ કરી હત્યા। માથાભારે ઋષિ પંડિત નામના ઇસમની હત્યા કરવામાં આવી। અંગત અદાવતમાં ઋષિ પંડિત ચપ્પુ લઈને મારવામાં આવ્યો હતો। મારવામાં આવેલ ઋષિ પંડિતની તેના જ હથિયાર વડે હત્યા કરવામાં આવી। મરનાર ઋષિ પંડિત રેડો ગુનેગાર છે। એના ઉપર 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકમાં હત્યારાઓને પણ ઝડપી પાડ્યા છે। આ હત્યારા મામા ભાણેજની હાલ તો પોલીસે ધરપકડ કરી છે। ગઈ તારીખ 24/11/2024 ના રોજ કલાક 18:30 વાગે કાપોદ્રા પોસ્ટે હદના વડવાડા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસરોનાઓએ સંભાળી લીધેલ। આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી, મારામારી, પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરઘા કેન્દ્ર કાપોદ્રા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદ્રા, આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ। આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદ્રા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા CCTV ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।